આ તકે સંસ્થાના એક મહંત તરીકે હું સર્વને કદાચ કાર્ય શરૂ થયું કથાનું તે અત્યારે પૂર્ણ થાય ત્યાં સુધી જાણતા કે અજાણતા મારાથી કોઈને કાંઈ શબ્દ કહેવાના હોય અથવા ઉગ્રતા આવી હોય તો સર્વ મને એક દીપચંડીનો બાળક સમજી સમાપાત્ર કરવા વિનંતી કરું છું. જે મોટું કામ છે એટલે કારણ કે સંત સ્વભાવ છે ને ખૂબ ખરાબ ગમે નહીં, બગડે ગમે નહીં, એટલે અનાયાસી કોઈ બાળક હોય, નાની દીકરી હોય, દીકરા હોય, આપણે અહીં પણ મારીથી કોઈ શબ્દ કહેવાનો હોય અથવા વ્યવસ્થામાં કોઈ જગ્યા મારી ચૂક રહી ગઈ હોય, ખવડાવવામાં પીવડાવવામાં કે અથવા કાંઈ, તો અમને એક બાળક સમજી સમામાન આપશો. આ તો તમારું ઘર છે, મારું છે જ નહીં ને. હું તો માત્ર એક આ ભગવતીનો બાળક બની અને સદગુરુ દીપાનંદનો બાળક બની મને આદેશ થાય એટલે હું મને જે સત વિચાર આવે છે હું તમારી પાસે રજૂ કરું છું. તમે જ કરતા છો, આ તમારું જ છે, મારું તો છે નહીં, એનું હું કાંઈ લાવ્યો નથી. વિશેષ તમે જે અમને માન આપો છો આથી બીજી ભગવતીને મારે શું કૃપા જોઈએ. આજ મારી મોટી સંપત્તિ છે, સાથે મારી પાસે એ જ આવવાનું છે. દાદાએ કીધું ને કે પ્રેમ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. તે જે કોઈ આ જગતનો મને સર્વનો પ્રેમ મળ્યો છે સદા માટે મળતો રહે એવી મા ભગવતીના હું ચરણોમાં પ્રાર્થના કરું છું કે મારો જે અંતિમ સમય જે આ વાયેલી જે અવસ્થા છે આજ હું આ વ્યાસપીઠથી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અંત સમય સુધી મારું મન ચિત્ત અને ધ્યાન મા ભગવતી એવું આપજે હું સદાને માટે જગતની કલ્યાણ કરી શકું, જગતની હું સેવા કરી શકું. ગયા પછી તો કોઈ ખબર નથી શું છે એ, પણ જીવતા જીવ જ્યાં સુધી છું ત્યાં સુધી મારું ધ્યાન ચિત્ત હે માં ભગવતી, હે સદગુરુ મહારાજ, હે જ્યોતિષ્યર મહાદેવ, કોઈ પણ કાર્ય હું કરું શ્વાસોશ્વાસ એ મારું ધ્યાન અને ચિત્ત સદા કાર્ય તારા ચરણમાં રહીને કાર્ય થાય આવી મારી પર તું કૃપા કરજે. ક્યારેય મારેથી કોઈ દ્રષ્ટિથી, વાતથી, વિચારથી, વાણીથી માં મને ભટકવા નહીં દીધી. હું તારો બાળક છું. અનેક કથાઓમાં જોયું જ્યાં જ્યારે આપણે માના પૂર્ણ ચરણ સુધી પહોંચવી છે તો મા ભગવતી બધાની કસોટી કરી છે. તો આજ વ્યાસપીઠ ઉપરથી મારા સદગુરુ દીપાનંદ સ્વામી, હરભુજાનંદ સ્વામી, મહાદેવ ને મા ભગવતીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. કસોટી અનેક ઘણી દેજેમાં હું એમાં ના નથી પાડતો, પણ મને પાર ઉતારજે માં, કાંઈ અટવાવા નહીં દીધી. આજે તારા ચરણમાં સંત તરીકે, તારા બાળક તરીકેમાં હું પ્રાર્થના કરું છું. કંઈક પહાડો જેવા દુઃખ આવ્યા ને હજી માં આપજે. હું ધૂપ બળું હું જગતને સુગંધ દેતો જાઉં માં, આ અવસ્થા મને આપજે. બળતો રોતો બળવા દેજે. હું ક્યારેય નહીં કહું માં હું બળું છું, હું દુઃખી છું, પણ આ જગતના દુઃખ નથી જોવાતા ને જગતની પીડા નથી જોવાતી. હે બા, એટલે હું તારી પાસે કરું છું કે આ બાળકને તું વચન સિદ્ધ રાખજે માં. બોલું ને જગતનું કલ્યાણ કરજે, મારું ભલે જે થાય. આજ મારા હૃદયની ભાવનાને માં તું સમજજે. વિશ્વનું કલ્યાણ કરી માં, વિશ્વનું કલ્યાણ એવી હું તારા ચરણમાં પ્રાર્થના કરું છું. મારા દીપાનંદે જે માં ભગવતી વચન આપ્યું છે કે આ જગતમાં ધર્મ થાપાવી છે, થપાણો છે, એ ક્યારેય કાળો ન થાય એવું માં કૃપા કરજે, કૃપા કરજે માં. હું એટલું વિનંતી કરું છું. યુગો યુગો સુધી આ ધર્મને પ્રકાશિત રાખજે માં. કદાચ મારા માતા પિતાની કંઈક પુણ્યતા છે, સંતોની સેવા કરી છે, તો આજ આ અવસ્થા અમને મળે, નક બાપુ ન મળે. તો આજે હું મારા માતા પિતાને પણ ચરણમાં વંદન કરું છું, જેને અમને આ પૃથ્વી પર જન્મ આપીને મોકલીને આવા જગતનું કાર્ય કરવાની ક્ષમતા અને શક્તિ આપી છે. એ મારા માતા પિતા સદા મારી પર કૃપા કરતા રહે, મારા પિતૃજનો કૃપા કરતા રહે.
વિશ્વમાં બધાનું લૂણ ચૂકવાય, ધર્મનું ચૂકવાય, પણ જનેતા માનું લૂણ હું નહીં ચૂકી શકું. એમાં તો પ્રથમ મારી માતાનું યાદ કરું છું, જેને મને જન્મ આપ્યો છે. કદાચ હું હજારો વર્ષ જન્મ લઉં તો તારા ગર્ભે જ જન્મ લઉં અને આવા નવા કાર્ય કરું. મારી કૃપા કરજે, મારી પર કૃપા કરજે. વિશેષ નહીં કહેતા, જે કાંઈ મને સહકાર આપ્યો છે, જ્યાં દીપાનંદ એક મહાધર્મ આપ્યો છે, સર્વ એના જે કોઈ શિષ્ય હોય જ્યાં હોય ત્યાં તન મનથી માનતા હોય બધાને કરબન પ્રાર્થના થાય તો દીપાનંદનું જગતમાં નામ ઊંજળું કરજો. પણ બહુ મોડું થાય ક્યારેય કોઈ શિષ્ય કરશો ને આજે હું કરબન પ્રાર્થના કરું છું લાઈ દ્વારા. જેને જે અનુભવ હોય જે હોય તો થાય તો તમારા ગુરુનું સદગુરુનું નામ ઉજ્જવળ કરજો. બાકી કોઈને નડવાનું કામ ક્યારેય અમારો શિષ્ય ન કરે એવી મારી કરબન પ્રાર્થના છે. અહીંથી વિષયોને આગળ નહીં લઈ જતા મા ભગવતી કાશીનો કોટવાલ સૌની મનોકામના પૂર્ણ કરે. જે કાંઈ સંકલ્પ 100 વર્ષ 100 ગાવની 1000 ગાવથી મા ભગવતીના અને ભૈરવ દાદાનો સંકલ્પ કરેનો મારો દાદા સંકલ્પ પૂરા કરે એવી માના ચરણમાં પ્રાર્થના. એક વિષય તમને આપું કે જે ગૌ માતા એક રાષ્ટ્રમાતા છે, જેની અંદર 33 કોટી દેવો છે. તો વિશ્વભરના અમારા સંતો દ્વારા એક એવું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અમે સંતો મથી રહ્યા છે. એની માટે ઓલ ભારત દેશની અંદર આવેદન પત્ર દેવામાં આવે છે. આ આવેદન પત્ર કેન્દ્રમાં આપણે મોકલવાના છે. જ્યાં બહુમતી થાય આપણી ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એટલે અમારો પ્રયત્ન છે સંતો દ્વારા. તો એ જે અમારી ટીમ વર્ક જે આખો ઓલ ભારત દેશની અંદર જે આ સંસ્થા કામ કરી રહી છે, હું સર્વની કરબન પ્રાર્થના કરું છું કે અહીંયા આપણે ફોર્મ લઈને આવ્યા છીએ, એમાં વ્યક્તિગત બધાએ સહી કરવાની છે. બહેન હોય ભાઈઓ હોય, આપણી એક સહી ગૌ માતાને ગૌ માતા જાહેર થાય છે ને તો આથી બીજું આપણું પુણ્ય કાંઈ નહીં હોય. તો આમ આપણે દેશના તમામ આ લાઈવ દ્વારા સાંભળતા હર કોઈ વ્યક્તિ જ્યારે અભિયાન આપણી પાસે આવે, કોઈ ઘરે આવે કે આ ગૌ માતાનું છે અને આપણે કલેક્ટરને આવેદનપત્ર દેવા માટે સહી લેવાની છે. આમાં કોઈ બીજું નથી કાર્ય, નથી રાજકારણ, નથી ચૂંટણી કે નથી કાંઈ. માત્ર ગૌ માતા માટે જે ભેગધારી થઈને નીકળ્યા છે, જે ગૌ માતાનું સન્માન દેવા માટે, તો આપણે સૌ એમાં સાથે મળવી, સાથે સહયોગ આપી અને સૌ સહયોગ કરીને આપણે કેન્દ્રમાંની બહુમતી થાય. અને આ મીડિયા દ્વારા આજે સાંભળતા છે રાજકીય પણ કેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ કે નરેન્દ્ર મોદી સાહેબ, તો અહીંથી હું કરબન પ્રાર્થના કરું છું કે વિશ્વના જે સંતો મથે છે એ ગૌ માતા જાહેર કરે એવું મારી કરબન પ્રાર્થના. ચાહે પક્ષ કોઈ પણ હોય, પણ હું હિન્દુ છું, ગૌ માતા મારી માતા છે, એક જ ભાવના સાથે અમારી ગૌ માતાને માતાનો દરજ્જો મળે એ જ ભાવના સાથે હું સર્વને અપીલ કરું છું કે આમાં સહી કરો અને આપણી ગૌ માતાને માતા જાહેર જલ્દીથી જલ્દી થાય એવી કેન્દ્ર સરકારને પણ હું અહીંથી પ્રાર્થના કરું છું, અપીલ કરું છું. એક સંત તરીકે, એક સંન્યાસી તરીકે કે અમારી ગૌ માતાને માતા જાહેર કરો, ગૌ માતાને માતા જાહેર કરો. વંદે માતરમ. ગૌ માતા કી, ગૌ માતા કી. હર હર જય શ્રી રામ. વંદે વંદે માત. અસ્તિ સ્વસ્તિ.